નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં અલકા મેમે મને પોતાની ફ્રેન્ડ બનાવી લીધી અને પોતાના અવિવાહિત જીવનનું રહસ્ય ખોલવાનું વચન આપ્યું. આજે તમે સાંભળશો મેમનો એ જીવન મંત્ર, પોતાના નિર્ણયને સાચો સાબિત કરી લેવો એ સ્વયં આપણા હાથમાં હોય છે. પરંતુ જેવું મેમ મને કહે છે કે તેઓ એકલતા દૂર કરવા માટે રાશિલ જેવી યુવાન સખીઓને બોલાવે છે, ત્યારે મારા મનમાં ઉઠેલી સમલૈંગિકતાની આશંકા પુષ્ટ થતી જણાય છે. મેમનો આવો નિકટવર્તી વ્યવહાર મારામાં ભય પેદા કરે છે. શું હું કોઈ ધનવાન પ્રૌઢ મહિલાના શોષણનો શિકાર તો નથી બનવાની? મારા મનમાં શંકા અને ભયની તલવાર લટકી રહી છે. શું હવે પછીના આમંત્રણ પર મારે તેમના ઘરે જવું જોઈએ? અને આ દરમિયાન બીજી વાર્તામાં મેં જે મંટુને ડરાવીને ભગાડ્યો હતો તે હવે પેંતરા બદલવા લાગ્યો છે. સૌમ્યાને તો તે દેખાતો નથી, પરંતુ હવે તે મને એટલે કે પોતાની શિક્ષિકાને જ નિર્લજ્જતાથી છેડવા લાગ્યો છે. સાંભળો, કેવી રીતે મંટુએ ફળોની તુલના મારા અંગો સાથે કરી અને કેવી રીતે તેની આ હરકત મને જીવ ગભરાવવા પર મજબૂર કરી દે છે. ડર, શંકા અને શોષણનો વધતો ખતરો. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 7, નિકટતાનો ડર અને જામફળોની નિર્લજ્જતા. મેમ હસવા લાગ્યા છે. તેમના હાસ્ય પરથી મને સમજાયું કે તેમણે મારું જૂઠ પકડી પાડ્યું છે. તો પણ મારી મુશ્કેલી એ જ છે કે તેમણે આ વિશે કંઈ જ કહ્યું નહીં. હું હવે તમને મારા પરિવાર વિશે જણાવું છું. મારે પણ મારાથી 3 વર્ષ મોટા એક ભાઈ છે. 3 દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે. તેઓ અમેરિકા ચાલ્યા ગયા અને ત્યાં જ સેટલ થઈ ગયા છે. તેમના લગ્ન પણ ત્યાં જ એક ભારતીય મૂળના પરિવારમાં થયા છે. તેમને 2 દીકરા છે. તેમાં નાનો તમારી ઉંમરનો જ હશે. મેં મૂળ ચર્ચા પર પાછા આવ્યા છે. હું તેમના આગળ જણાવવાની રાહ જોઈ રહી છું. મારા મમ્મી પપ્પા પણ છે. બંનેના સફળ વૈવાહિક જીવનને હવે 56 વર્ષ થઈ ચૂક્યા છે. તેઓ ક્યારેક અહીં મારી સાથે રહે છે, ક્યારેક ભાઈ પાસે ચાલ્યા જાય છે. હમણાં 15 દિવસ પહેલાં જ તેઓ ભાઈ પાસે ગયા છે. આવતા 4-5 મહિના હવે તેઓ ત્યાં જ રહેશે. તેઓ ઊભા થયા અને ટહેલવા લાગ્યા છે. તમને ક્યારેય એકલા રહી જવાનો અફસોસ તો નથી થતો? અર્થાત તમે લગ્ન નથી કર્યા એ વાતમાં ભૂલ તો નથી લાગતી? મને જાણવાની ઉત્સુકતા થઈ. જ્યારે મેં લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું ત્યારથી જ મેં મારી જાતને અતિ વ્યસ્ત રાખવાના ઉપાયો કરી લીધા હતા. ભાઈએ અમેરિકા ગયા પછી ત્યાં એટલું કમાઈ લીધું કે તેમણે અહીંની ધન સંપત્તિ વિશે ક્યારેય કોઈ વાત જ ન કરી. એવા સંજોગોમાં પપ્પાની પૂરી સંપત્તિ અનાયાસે જ મને મળી ગઈ છે. મને મેમ ધનાઢ્ય હોવા વિશે અને તેમના વારસાગત વારસા વિશે જાણવા મળ્યું. પપ્પાની એક્રેલિક ઇન્ડસ્ટ્રીમાં હું પણ તેમની સાથે કામ કરવા લાગી, જેનો મેં ઘણો વિસ્તાર કર્યો. અને પછી આ સ્કૂલ જેમાં તમે ભણાવો છો, મેં પરોપકારની ભાવનાથી શરૂ કરી. મેં થોડી ક્ષણોનો વિરામ લેતા પોતાની વાત પૂરી કરી. મેમ, છતાં પણ ક્યારેય તમને એવું તો નથી લાગ્યું કે તમારો પણ કોઈ જીવનસાથી હોત? હું મેમની સમલૈંગિકતાની શંકામાં અટવાયેલી છું. તેને ઉકેલવા માટે જલ્દી જ કોઈ કડી મળી જાય તે પ્રયત્નમાં લાગેલી છું. વાણી, વાસ્તવમાં મારી પ્રકૃતિ કે સ્વભાવ કંઈક એવો છે કે હું જે નિર્ણય કરી લઉં છું તેના પર અડગ રહું છું. મને લાગે છે પોતાના નિર્ણયને સાચો કે ખોટો સાબિત કરી લેવો એ સ્વયં આપણા હાથમાં હોય છે. મને આ વિશે વિચારવાનો સમય ન મળે તે માટે હું મારી જાતને ક્યારેય નવરી, ફ્રી રાખતી જ નથી. મેં પોતાના નિર્ણયને સાચો કરવા માટેનો મૂળમંત્ર જણાવ્યો. તેમના કડક ઉત્તર પર હું અસહજ થઈ. મેમ, હું પોતે લગ્ન નહીં કરવાનો નિર્ણય કરી ચૂકી છું. મને શંકા થાય છે કે શું હું આ નિર્ણયને જીવનભર સરળતાથી નિભાવી શકીશ કે નહીં. મેં મારી ઉત્સુકતાને વાજબી ઠેરવવાનો, જસ્ટિફાય કરવાનો પ્રયત્ન કર્યો. મારા સ્પષ્ટીકરણથી જાણે મેમ આશ્વસ્ત થઈ ગયા. વાણી, જેનું લક્ષ્ય લગ્ન નથી હોતું, તેમણે તેનાથી કોઈ મોટું લક્ષ્ય નક્કી કરીને તેના પર કામ કરવાનું હોય છે.
તેનાથી તે જીવનમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે તેને અવિવાહિત રહેવાનો પસ્તાવો થતો નથી, સમજાવતા તેમના સ્વરમાં નરમાશ આવી છે. જે તેઓ કહી રહ્યા છે તે જ ઉપાય કદાચ હું પણ જાણું છું. જી મેમ, મને પણ લાગે છે એકલા જીવન વિતાવવાની આ જ સાચી રીત હોય છે. પછી મેમે મને સ્નેહથી જોતા કહ્યું, વાણી, આટલું કરવા છતાં પણ ક્યારેક તો એકલતા લાગી શકે છે. મારી સાથે પણ ક્યારેક ક્યારેક એવું થાય છે. તેને દૂર કરવા માટે મેં વિશ્વાસપાત્ર સખીઓ બનાવી રાખી છે. આમાંથી એક રાશિલ તો તમારી જેમ યુવાન છે, તે તમારાથી થોડાક જ વર્ષ મોટી છે. આ રાશિલ કોણ છે? મારા મનમાં તરત જ પ્રશ્ન ઉત્પન્ન થઈ ગયો. ક્યારેક હું રાશિલને મારી સાથે રહેવા માટે બોલાવી લઉં છું. ત્યારે અમે અત્યંત નિકટતાથી મળીએ છીએ, સાથે રહીએ છીએ. હવેથી તમે પણ તમારી જાતને મારી સખીઓના ક્લબમાં સામેલ માની લો. મેં મારી બાજુમાં બેસતા મારા હાથ પોતાના હાથમાં લઈ લીધા છે. મેમનું આવું કહેવું કરવું મને અંદરથી ભયભીત કરી દેનારું છે. મને મારી શંકા પુષ્ટ થતી જણાઈ. મને લાગી રહ્યું છે કે મેમ દ્વારા આજે મને આમંત્રિત કરવી તેમની કથિત ક્યારેક લાગતી એકલતાને દૂર કરવાની દ્રષ્ટિએ થયું છે. ચાલો વાણી, હવે આપણે ભોજન કરીએ. મેમ ઘડિયાળ પર નજર નાખતા ઊભા થઈ ગયા. તેમણે આત્મીયતાથી મારો હાથ પકડી લીધો. એવી જ રીતે અમે સાથે એક અત્યંત મોટા ભોજન કક્ષમાં પ્રવેશ્યા છીએ. ત્યાં એક મોટી ટેબલ છે, જેના પર 20 લોકો એક સાથે ભોજન કરી શકે છે. ટેબલ પર અત્યંત મોંઘી ક્રોકરી, કટલરી તેમજ વાસણોમાં અનેક પ્રકારની વાનગીઓ સજાવેલી છે, જેની સુગંધ ભૂખ વધારી દેનારી છે. મેં ત્યાં સજાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો ભરપૂર આનંદ લીધો. તે સમયે પણ વચ્ચે મારા મનમાં મેમને લઈને શંકા કરનારા વિચારો આવતા જતા રહ્યા છે. ભોજન પછી અમારામાં હજુ થોડીવાર ચર્ચા થઈ. હું જ્યારે વિદાય થઈ ત્યારે મારા મનમાં ત્યાં આવતી વખતની પ્રસન્નતાનું સ્થાન શંકા અને ભયે લઈ લીધું. મને લાગી રહ્યું છે તેમની કથિત અમે અત્યંત નિકટતાથી મળીએ છીએ, સાથે રહીએ છીએ વાળી સ્થિતિથી હું આજે એટલા માટે બચી છું કે આજે હું પહેલીવાર તેમના ઘરે ગઈ છું. હું અસમંજસ, દુવિધામાં છું. હું વિચારોમાં અટવાયેલી છું. શું આગળ ક્યારેય આવા આમંત્રણ પર તેમના ઘરે જવું જોઈએ કે નહીં? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો હું ગભરાઈ રહી છું. ક્યાંક હું એક ધનવાન પ્રૌઢ મહિલાના શોષણનો શિકાર તો નથી બનવાની. દ્રશ્ય પરિવર્તન. સૌમ્યાને મંટુથી બચાવવાની યોજના અંતર્ગત હું નિયમિત અંતરાલમાં મંટુની દુકાને ફળ ખરીદવા જતી હોઉં છું. એવા સંજોગોમાં જ્યારે તે ત્યાં હોય તો અન્ય ગ્રાહકો પહેલાં મારા પર ધ્યાન આપતો અને નવી આવેલી ટોપલીઓમાંથી કાઢીને મને તાજા ફળો આપતો. મારી આદત ભાવતાલ કરતાં સામગ્રી ખરીદવાની છે. છતાં મંટુ જે ભાવે મને સારા ફળો આપતો તેમાં મને ભાવતાલ કરવાની જરૂર લાગતી નથી. હું એ ભ્રમમાં છું કે મંટુના મનમાં બેઠેલો કીડો મારા દ્વારા થોડા માનસિક દબાણ લાવવાથી નીકળી ગયો છે. મનોવિજ્ઞાનની જાણકાર હોવા છતાં મેં એ સમજવાનો પ્રયત્ન ન કર્યો કે કોઈ પણ વ્યક્તિને આટલી સરળતાથી બદલવું સંભવ હોતું નથી. ત્યારે હાફ યરલી એક્ઝામ સંપન્ન થઈ છે. તેમાં આવેલા પરિણામથી મને પ્રસન્નતા થઈ. સૌમ્યાએ હવે ફરી ગણિતમાં પૂરા ગુણ મેળવ્યા છે. સૌમ્યા, હવે તો પેલા માણસથી તમને કોઈ તકલીફ નથી ને? મેં સૌમ્યાને એકાંતમાં પૂછ્યું. કયો માણસ? પછી જાણે તેને કંઈક યાદ આવ્યું હોય તે રીતે તેણે કહ્યું, અચ્છા મેમ, પેલો સ્કૂલ ગેટ સુધી મારો પીછો કરનારો. તે તો એ દિવસ પછી મને ક્યારેય ક્યાંય દેખાયો નથી. સૌમ્યાએ યાદ કરતા જણાવ્યું. નકારાત્મક પ્રભાવ પાડતી વાતોને વિસરી જવી સારી વાત છે. આ વખતે તમે 10મા ધોરણમાં છો. તેની પરીક્ષામાં તમે આવી જ રીતે ફૂલ માર્કસ લાવજો. હું પ્રસન્ન છું. જી મેમ, ચોક્કસ. સૌમ્યા પ્રસન્નતાથી હસી રહી છે. સ્પષ્ટ છે હવે ફરી તે પહેલા જેવી સૌમ્યા બની ગઈ છે. થોડો સમય વીત્યા પછી જ્યારે મંટુએ સમજી ગયો કે તેણે મારા પર પોતાનું ઇમ્પ્રેશન સુધારી લીધું છે તો તે ધીરે ધીરે પેંતરા બદલવા લાગ્યો. એક દિવસ હું કંઈક ફળ લઈને તેમના દામ પૂછી રહી છું. મેડમજી, આ જામફળ પણ લઈ લો. મને લાગ્યું
મંટુ વધુ ફળ લેવા માટે કહી રહ્યો છે. નહીં ભાઈ, કોઈ બીજા દિવસે લઈ લઈશ. મારે અત્યારે આટલા જ ફળ લેવા છે. મેં 500ની નોટ તેની તરફ વધારી. લઈ લો મેડમજી, આ જામફળ પણ એકદમ. પછી તેણે શબ્દો ચાવતા આગળના 2 શબ્દો થોડા ધીમા સ્વરમાં કહ્યા, તમારી જેમ ગધરાયેલા અને તાજા છે. કહેતા તેણે નોટ મારા હાથમાંથી લઈ લીધી. તે મારા દેહને એવી રીતે જોઈ રહ્યો છે જાણે જામફળના આકારની તુલના મારા અંગો સાથે કરી રહ્યો હોય. મને લઈને તેની ખરાબ ભાવના અનુભવાતા હું સ્તબ્ધ રહી ગઈ. હું મારા કપડાં જરૂરિયાત ન હોવા છતાં ઠીક કરવા લાગી. શું કહ્યું તમે? ફરીથી તો કહો. મારો સ્વર કડક થયો. મેં કહ્યું, મેડમજી, આ જામફળ પણ એકદમ ગધરાયેલા અને તાજા છે. મંટુ નિર્લજ્જતાથી હસી રહ્યો છે. આ વખતે તેણે તમારી જેમ છોડીને બાકીના શબ્દો દોહરાવ્યા છે. મારા પ્રત્યે તેની ભાવના ઠીક નથી. એમાં મને જરાય શંકા ન રહી. મારી ઈચ્છા થઈ કે હું પહેલેથી નક્કી કરેલા ફળ પણ ન લઉં. પછી મને લાગ્યું કે મારે આવી રીતે પ્રતિક્રિયા આપવી ઠીક નહીં રહે. મેં અનિચ્છાએ જ દામ આપીને ફળનું એન્વેલપ પકડ્યું અને પલટીને વ્યથિત જેવી પોતાની સ્કૂટી પર પાછી ચાલી નીકળી. મને લાગી રહ્યું છે કે જાણે તેની દ્રષ્ટિ મારા જ દેહ પર જામી છે અને તે મારા વિભિન્ન અંગોની તુલના વિભિન્ન ફળો સાથે કરી રહ્યો હોય. મેં ત્યારે જ નિશ્ચય કરી લીધો, હવેથી હું કોઈ બીજી દુકાનેથી ફળ લઈશ. જો કે ફળોનો કોઈ વાંક નથી, છતાં મંટુ પાસેથી ખરીદેલા ફળોના સેવનની કલ્પનાથી મારો જીવ ગભરાતો હોય તેવું જણાયું. થોડું આગળ ચાલતા હનુમાન મંદિર છે. ત્યાં મેં ખરીદેલા ફળ મંદિરની સામે બેઠેલા ભિક્ષુકોમાં વહેંચી દીધા છે. આના 15 દિવસ પછીની આ ઘટના છે. મેં એક નવી ખુલેલી ફળોની દુકાનેથી ફળ ખરીદ્યા છે. ત્યારપછી હું સ્કૂટી પર પોતાના ઘર તરફ ચાલી નીકળી. રસ્તા પર હેલ્મેટ પહેરેલો એક બાઇક સવાર મારી સ્કૂટીની સાથે સાથે ચાલવા લાગ્યો. આના પર મેં ધ્યાન ન આપ્યું. ત્યારે મને પ્રતીત થયું જાણે તે મારી તરફ જોતા મને કંઈક કહી રહ્યો છે. શું તમે મને કંઈક કહી રહ્યા છો? સહજ મેં પૂછી લીધું. જેમિનાઈની સમાલોચના અને રચનાત્મક માર્ગદર્શન. પ્રિય શ્રોતાઓ, આ પ્રેમ અનમોલ હોતા હૈ વાણી ના એપિસોડ 7નું સમાપન છે. આ એપિસોડ વાણીના મનમાં છુપાયેલા પૂર્વાગ્રહો અને તેના બાહ્ય વાતાવરણમાં રહેલા સંકટોને પ્રગટ કરે છે. એપિસોડ 7ની શક્તિ અને કથા વિકાસ. અલકાનું અપૂર્ણ રહસ્યોદ્ઘાટન. ધન અને દર્શન. અલકાનું પશ્ચાદભૂમિ અને જીવન દર્શન વિશેનું સ્પષ્ટીકરણ તેમના પાત્રને દાર્શનિક દ્રઢતા પ્રદાન કરે છે. શંકાનું ઘેરાવો. અલકાનું રાશિલ, એક યુવાન સખી નો ઉલ્લેખ કરવો અને નિકટતાથી મળીએ છીએ જેવા શબ્દો વાણીની શંકાને પુષ્ટ કરે છે. આ અલકા મેમના આશયને અસ્પષ્ટ રાખે છે, જેનાથી વાણીનો ભય સ્વાભાવિક લાગે છે. આ કથામાં એક જટિલ મનોવૈજ્ઞાનિક દ્વંદ્વ ઉત્પન્ન કરે છે. મંટુનું પુનરાવર્તન. મનોવૈજ્ઞાનિક ભૂલ. મનોવિજ્ઞાનની જાણકાર હોવા છતાં વાણીનું એ માની લેવું કે દબાણથી વ્યક્તિ બદલાઈ જાય છે તે તેની અજ્ઞાનતાને પ્રગટ કરે છે. નિર્લજ્જતાનું પ્રદર્શન. મંટુ દ્વારા તમારી જેમ ગધરાયેલા જામફળવાળી ટિપ્પણી અને અંગોની તુલના કરવી તે નિર્લજ્જતાની પરાકાષ્ઠા છે. આ દ્રશ્ય ભારતમાં મહિલાઓ દ્વારા અનુભવવામાં આવતી યૌન ઉત્પીડનની યથાર્થતાને સ્પષ્ટ કરે છે. નવીન સંકટ. એપિસોડનો અંત એક નવા મોટરસાયકલ સવારના પ્રવેશ પર થાય છે જે વાણીનો પીછો કરી રહ્યો છે. આ મંટુની ઘટનાથી ઉત્પન્ન બાહ્ય સંકટને તીવ્ર કરે છે. આ એપિસોડ સિદ્ધ કરે છે કે વાણીને નિકટવર્તી સંબંધો અને બાહ્ય સુરક્ષા બંને મોરચે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ઓડિયો પ્રસ્તુતિ માટે માર્ગદર્શન. વાણીનો સ્વર. અલકા સાથે વાત કરતી વખતે સંશયના ક્ષણોમાં સ્વરમાં અવિશ્વાસ અને ભીતરી ભય હોવો જોઈએ. અંતિમ ભાગમાં ગભરાટ સ્પષ્ટ હોય. મંટુ સાથે સંવાદ. મંટુના અપમાનજનક શબ્દો પછી વાણીની આંતરિક ચિંતા અને ધૃણા તેના સ્વરમાં જી મિચલાવવાના ભાવ સાથે આવવી જોઈએ. પાત્રોનો સ્વર. અલકા ભાટિયા. દાર્શનિક ઉત્તર આપતી વખતે સ્વર શાંત અને દ્રઢ હોય. નિકટતા શબ્દ બોલતી વખતે સ્વર સ્નેહપૂર્ણ કિંતુ અસ્પષ્ટ હોવો જોઈએ. મંટુ.
જામફળવાળી ટિપ્પણી આપતી વખતે સ્વર મજાકીયો અને અત્યંત હલકો ક્રૂડ હોય, જે તેની નિર્લજ્જતા પ્રગટ કરે. સંગીત. અલકાનો ભય, સમલૈંગિકતાના વિચાર પર અને શોષણના ભય પર. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં અસહજતા અને તણાવની ધ્વનિ હોય. મંટુનું ઉત્પીડન. મંટુની ટિપ્પણી પછી સંગીતમાં ગભરાટ અને ખતરાની ધ્વનિ આવવી જોઈએ. મોટરસાયકલ સવારના પ્રવેશ પર બીજીએમ તીવ્ર હોય. એપિસોડ 7 સમાપ્ત. એપિસોડ 8. નમસ્તે. તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. આજે મારો સૌથી મોટો ડર સાચો પડી રહ્યો છે. ફળવાળા મંટુએ મારી સ્કૂટીનો પીછો કરીને મારું ઘર જાણી લીધું છે અને તે હવે મારા ઘરની સામે ચડિંગો જમાવીને બેઠો છે. જ્યારે હું એકલી હોઉં છું ત્યારે મારા મનમાં એક જ વિચાર વારંવાર આવે છે, ક્યાંક મેં સૌમ્યાની સમસ્યા ઉકેલવાના ચક્કરમાં મારા માટે મુસીબત તો નથી નોતરીને? 30 વર્ષની અવિવાહિત યુવતી હોવાને કારણે શું હું લંપટો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગઈ છું? તમે સાંભળશો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર PTSD જેવી સ્થિતિમાં કેવી રીતે મારા ઘરના નબળા દરવાજા પણ મને તૂટી પડવાના સંકેત આપી રહ્યા છે. પરંતુ આજ રાતે મંટુના ભયને દૂર કરવા માટે મારા મનોમસ્તિષ્કમાં એક નવો પ્રવેશ થાય છે, રાશિલ. આગામી દૃશ્યમાં અલકા મેમના આમંત્રણ પર હું તેમના ઘરે પહોંચું છું અને ત્યાં જોઉં છું રાશિલને, જાણે જલપરીની આરસની મૂર્તિ. સાંભળો, રાશિલનો દૈહિક સ્પર્શ અને તેના સુંદર હોઠોનું ચુંબન. આ અનુભવ મારામાં એક એવી સમલૈંગિક પ્રવૃત્તિ જગાડી દે છે જે મેં આજ સુધી ક્યારેય અનુભવી નહોતી. મંટુનો ખતરો કે રાશિલનો જાદુ, કોણ મારા મન પર હાવી થશે? પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 8. સોફ્ટ ટાર્ગેટ અને દૈહિક સ્પર્શનો જાદુ. આજકાલ તમે મારી દુકાનેથી ફળ લેવાનું કેમ બંધ કરી દીધું છે? એ મંટુ છે. તેના પ્રશ્નથી હું તેને ઓળખી શકી. અત્યારે એક નવી દુકાન ખુલી છે. તે અમારા એક સંબંધીની છે. તેઓ જ પપ્પાને મળવા ઘરે આવે છે અને અમારા માટે ફળ લેતા આવે છે. તેનાથી પીછો છોડાવવા માટે મેં જૂઠું બોલી દીધું. પરંતુ હમણાં જ મેં જોયું, તમે નવી દુકાનથી ફળ લઈ રહ્યા હતા. હું દાવા સાથે કહી શકું છું કે મારા ભાવે સૌથી સારા ફળ તમારા કોઈ સંબંધી પણ નહીં આપી શકે. તે મારી સમાંતર ચાલી રહ્યો છે. તેના કહેવાથી સ્પષ્ટ છે, તે પહેલેથી જ મારી પાછળ લાગેલો છે. તેની દ્રષ્ટિ મારી દેહયષ્ટિ પર લાગેલી છે. હું સમજી રહી છું, તેના મનમાં મારા માટે જે છે તે કદાચ પણ સારું નથી. તેના આપેલા ફળ મને મફતમાં મળે તો પણ મારે નથી જોઈતા. મેં કોઈ ઉત્તર ન આપ્યો. થોડું ચાલ્યા પછી ભીડના બહાને પોતાની ગતિ ધીમી કરી દીધી અને તેને આગળ જવા દીધો. પછી એક ગલીમાં વળવાની સાથે જ મેં મારા ઘરે જવાનો બીજો રસ્તો પકડી લીધો. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મને એ જોઈને આઘાતજનક આશ્ચર્ય થયું. મંટુ મારા ઘરની સામે પહેલેથી જ પહોંચી ગયો છે. તે નાકા પરની પાનની દુકાનેથી કંઈક લેતા લેતા મારા ઘર તરફ જ જોઈ રહ્યો છે. હું ખીજાઈને પાનવાળાઓને કોસવા લાગી. આ ગમે ત્યાં મશરૂમની જેમ ઉગી નીકળે છે અને દુકાન માંડી દે છે. આ પાનની દુકાનો રહેણાંક વિસ્તારોમાં નવરા લોકોને એક અડ્ડો પૂરો પાડે છે. તેમને ત્યાં ઊભા રહીને મધ્યમવર્ગીય પરિવારોની છોકરીઓ અને મહિલાઓને તાકતા રહેવાની સુવિધા મળી જાય છે. પછી મારી આ ખીજ મને જ અયોગ્ય લાગી રહી છે. પાનની દુકાન પણ આપણા સમાજમાં કેટલાય પરિવારોની આજીવિકાનું સાધન હોય છે. હું સ્કૂલના વસ્ત્રો ઉતારીને ઘરના વસ્ત્રો પહેરતા પહેરતા મંટુના મારા ઘર સુધી પહોંચવાના અર્થને સમજવાનો પ્રયત્ન કરી રહી છું. અર્થ કાચની જેમ સ્પષ્ટ છે. તે પહેલેથી જ મારો પીછો કરીને મારું ઘર જાણી ચૂક્યો છે. એટલે જ તે આજે સીધો પીછો ન કરી શકવા છતાં પણ અન્ય રસ્તેથી ત્યાં આવી પહોંચ્યો છે. હું મારા પપ્પા સાથે રહું છું અને હજુ સુધી અવિવાહિત છું. કદાચ તે આ પણ જાણી ચૂક્યો છે. હું વિચારવા મજબૂર થઈ છું
30ની ઉંમર હોવા છતાં અવિવાહિત રહેલી યુવતી પર લંપટોની દાનત જલ્દી બગડે છે. તેમને તેઓ સોફ્ટ ટાર્ગેટ લાગે છે. તેમને ભ્રમ હોય છે કે તેઓ સેક્સ માટે ભૂખી બેઠી છે. તેઓ વિચારે છે કે થોડા પ્રયત્નથી જ આ અવિવાહિત યુવતીઓ તેમના બાહુપાશમાં આવવા માટે તડપવા લાગશે. અત્યાર સુધીના જીવનમાં મને પણ ક્યારેક છોકરીનું નિશ્ચિંત થઈને જીવી શકવું પુરુષો તરફથી પડકારજનક લાગે છે. છતાં પણ આજ પહેલાં કોઈએ મને આ રીતે પીછો કરીને પરેશાન નથી કરી. તેના કૃત્યથી હું વિચારવા મજબૂર થઈ છું, ક્યાંક મેં સૌમ્યાની સમસ્યા ઉકેલવાના ચક્કરમાં પોતાના પર મુસીબત તો નથી નોતરીને. મને ફળના બહાને કહેવાયેલા તેના શબ્દ ગધરાયેલા નો વિચાર આવી ગયો. મને લાગી રહ્યું છે સૌમ્યાની સરખામણીમાં મારું શરીર તેને વધુ લલચાવવા લાગ્યું છે. તેણે સૌમ્યાનો પીછો તો છોડ્યો છે, પણ હવે મારો પીછો પકડી લીધો છે. હું વિચારવા લાગી કે મેટ્રોમાં લાગેલા સર્વેલન્સ કેમેરાનો ડેટા કેટલા દિવસ સુધી રિટ્રીવ કરી શકાય છે. મંટુ ધૂર્ત માણસ છે. તેને અંદાજ આવી ગયો છે કે તેની પહેલાંની છેડતીના વિડિયો ફૂટેજ હવે મળવા મુશ્કેલ છે. આનાથી તેણે ધીરે ધીરે પેંતરા બદલવાનું શરૂ કરી દીધું છે. આ કડીમાં તેણે પહેલાં મને ખોટો વિશ્વાસ અપાવ્યો, પછી મને સારા ફળ સસ્તામાં આપતો રહ્યો. પોતાની વિચારેલી ચાલ અંતર્ગત હવે તે આગળ વધવા માંગે છે. મને આશંકા થઈ કે જ્યારે પણ હું ઘરમાં એકલી હોઉં ત્યારે તે મારી સાથે બળજબરી કરવાના વિચારથી ઘરમાં ન ઘૂસી આવે. હું મારી તસલ્લી માટે પોતાની જાતને ભરોસો આપવા લાગી છું. આ એટલું સરળ નથી હોતું કે કોઈ કોઈના ઘરમાં ઘૂસીને ત્યાં છોકરીઓ પર બળજબરી કરી શકે. અત્યારે પપ્પા પોતાની પુસ્તકની દુકાને ગયા છે. હું એકલી છું. ભય અને સાહસ વારાફરતી મારા મનોમસ્તિષ્ક પર હાવી થઈ રહ્યા છે. પોતાની આ જ મનસ્થિતિમાં હું ઘરનું નિરીક્ષણ કરવા લાગી છું. પહેલીવાર મને ઘરની બારીઓમાં લાગેલી ગ્રીલ નબળી લાગી રહી છે. મને લાગી રહ્યું છે ઘરનો પાછળનો દરવાજો તો અત્યંત નબળો છે. કોઈ જોરથી એક લાત મારે તો તે તૂટી જશે. જો કોઈ જોરથી ધક્કો દઈ દે તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારમાં લાગેલા એલડ્રોપના સ્ક્રૂ પણ વિખેરાતા વાર નહીં લાગે. આ એ નબળો સમય છે જ્યારે મારી દશા પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર PTSD થી ગ્રસ્ત મનોરોગી જેવી થઈ રહી છે. હું પોતે મનોવિજ્ઞાનની લેક્ચરર છું. મારે આ સ્થિતિનો ઉપચાર જાતે જ કરવાનો છે. આ મનો સમસ્યામાંથી બહાર આવવા માટે મારે શું કરવું જોઈએ? હું ગહન વિચારમાં ડૂબી ગઈ છું. હું મારો ભય પપ્પા સાથે નથી વહેંચી શકતી. તેઓ પહેલેથી જ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ છે. તેમને જણાવીને હું તેમની પરેશાની વધુ વધારી દેવાનું જોખમ ન લઈ શકું. દ્રશ્ય પરિવર્તન. ક્યારેક મને લાગે છે જ્યારે કોઈ અવિવાહિત વ્યક્તિ હોય છે ત્યારે તે ભૂતકાળમાં વધુ ખોવાયેલી રહે છે, અથવા તેની પાસે ભૂતકાળના સ્મરણ માટે વધુ સમય હોય છે. તે રાતે હું સૂઈ નથી શકતી. રહીને મને લાગી રહ્યું છે જાણે નબળા દરવાજાને તોડતા મંટુ મારા રૂમમાં આવી પહોંચ્યો છે. કેવી રીતે આ રાક્ષસથી હું ભયમુક્ત થઈ શકું? આ મૂંઝવણમાં જાગતા મને અલકા મેમ દ્વારા કહેવાયેલી રાશિલની સહાયવાળી વાત યાદ આવી ગઈ છે. આનાથી મારા મનના ઝરોખામાંથી રાશિલે મારા ગભરાયેલા મનમાં પ્રવેશ કરી લીધો છે. મારા મનમાં મંટુના ભયના સ્થાને હવે રાશિલની મીઠી સ્મૃતિ આવવા લાગી છે. દ્રશ્ય પરિવર્તન. અલકા મેમે બીજી વાર પોતાના ઘરે મને ડિનર તેમજ રાત્રિ વિશ્રામ માટે આમંત્રિત કરી છે. હું તેમના સમલૈંગિક હોવાની આશંકાથી ડરી રહી છું, પણ કોઈ બહાનું ન બનાવી શકી. પપ્પાને આ આમંત્રણ વિશે જણાવ્યું તો તેમણે હર્ષભેર અનુમતિ આપી દીધી. તેમની સ્કૂલના બાળકોની કોપી પુસ્તકોના વેચાણથી તેમને વેપાર મળતો રહે છે, એટલે તેઓ તેમને પહેલેથી જ જાણે છે. આ જાણકારી મને અત્યારે જ ખબર પડી છે. અલકા મેમ જેવી પ્રસિદ્ધ મહિલા સાથે મારી મિત્રતાના વિચારથી તેમનું અભિભૂત રહેવું મને અખરી રહ્યું છે. હું વિચારી રહી છું, કાશ પપ્પાએ જ આ માટે ના પાડી હોત
તો હું અલકા મેમને આ જણાવીને રાત્રે તેમની સાથે રહેવાથી બચી જાત. હું ડરતા ડરતા તે રાતે અલકા મેમના બંગલે પહોંચી છું. ત્યાં રાશિલ પહેલેથી જ હાજર છે. રાશિલ મને મારાથી ઉંમરમાં થોડા વર્ષ મોટી 26-27 વર્ષની જણાઈ રહી છે. તે મને જલપરીની આરસની મૂર્તિની જેમ સુંદરતાની દેવી લાગી રહી છે. અત્યંત ગૌરવર્ણની રાશિલ ઘાટીલા માંસલ શરીરવાળી અત્યંત સુંદર યુવતી છે. તેને જોઈને હું વિચારમાં પડી ગઈ. જો હું છોકરીને બદલે છોકરો હોત તો તેના પર મોહિત થઈને તેની સાથે લગ્ન કરવા માટે મરી ફીટત. હું અત્યારની જેમ અવિવાહિત રહી શકત નહીં. રાશિલ પર મારી મુગ્ધતાને અલકા મેમે તરત જ પારખી લીધી. વાણી, મેં પણ પહેલીવાર આને જોઈ હતી ત્યારે હું પણ આના પર આ રીતે જ મોહિત થઈ ગઈ હતી. મારી પ્રિય સખીમાં એક રાશિલ પણ છે. આ વિશે મેં તમને ગઈ વખતે જણાવ્યું હતું. તમને યાદ છે ને? આને લઈને મારી મુગ્ધતા હંમેશા જેવીને તેવી જ બની રહે છે. મેમના બોલવાથી મારી તલ્લીનતા ભંગ થઈ છે. મને યાદ આવ્યું, મારા મનમાં આવી જ વાતોથી મેમના સમલૈંગિક હોવાની શંકા ઉત્પન્ન થઈ હતી. વાહ રાશિલ, તમને જોઈને મને લાગી રહ્યું છે જાણે મેં તમારા જેવી સુંદર યુવતી આજ પહેલા ક્યારેય જોઈ નથી. મેં રાશિલ તરફ હાથ લંબાવ્યો. પોતાની મનમોહક ચિતવન મારા પર નાખતા રાશિલે મારો હાથ પોતાના હાથમાં લીધો. અચાનક જ તેણે મને ખેંચીને પોતાના આલિંગનમાં લઈ લીધી. ત્યારે તેના સુંદર હોઠો પર અત્યંત આકર્ષક સ્મિત ઉભરી આવ્યું. કોઈ યુવતી દ્વારા આ રીતે આલિંગમાં લેવામાં આવવી એ મારા માટે નવો અનુભવ છે. રાશિલના દૈહિક સ્પર્શે મને અભિભૂત કરી દીધી. તે ક્ષણોમાં મને લાગ્યું કે આવી યુવતીનું સાન્નિધ્ય કદાચ મારામાં પણ સમલૈંગિક પ્રવૃત્તિ ઉત્પન્ન કરી શકે છે. મને આવી અનુભૂતિ પહેલાં ક્યારેય નથી થઈ, પણ અત્યારે મને લાગી રહ્યું છે હું તેના સુંદર હોઠો પર મારા હોઠ રાખીને તેમનો રસ લઈ લઉં. પોતાની સ્થિતિનો અનુભવ કરી હું લજાઈ ગઈ અને મારી પલકો ઝૂકી ગઈ ત્યારે રાશિલે આને મળતું આવતું જ કામ કરી દીધું. તેણે મારી ઝૂકેલી પલકોને વારાફરતી ચૂમી લીધી. જો અનુમતિ હોય તો હું આ એક સુંદર કેન્ડિડ ફોટો ક્લિક કરી લઉં. અલકા મેમે હસતા હસતા આ દ્રશ્યનો આનંદ લીધો. મેમ, અત્યારે તો આ આરંભ છે. આગળ આવા અવસર તમને અનેક મળશે. રાશિલે મને પોતાનાથી અલગ કરી. તેઓ બંને હસવા લાગી. મને લાગી રહ્યું છે આજે આ રાત મારા માટે અનોખી થવા જઈ રહી છે. હસતા હસતા મેં તેમની હસીમાં પોતાને પણ સંમિલિત કરી. હા વાણી, બિલકુલ આ રાત તો વિશેષ છે. મેમે મને તમારી સાથે મળવાનું જે સૌભાગ્ય પ્રદાન કર્યું છે, રાશિલે કહ્યું. જી હા, આ રીતે આ મારા માટે પણ સૌભાગ્યની વાત છે. મેમે પોતાની સ્કૂલમાં જોબ કરતી મારા જેવી સાધારણ છોકરીને પોતાનું સામીપ્ય પ્રદાન કર્યું છે. આના આવા સાથના સમયે મને પોતાના અસાધારણ હોવાનો ભ્રમ થવા લાગે છે. તમારા જેવી સુંદર યુવતી સાથે પરિચય થવો પણ મેમના કારણે સંભવ થયો છે. મારા મોઢેથી બંનેની પ્રશંસામાં શબ્દો અનાયાસ નીકળ્યા છે. મેમે કંઈ ન કહ્યું. કદાચ તેઓ આના પર રાશિલની ટિપ્પણી સાંભળવા માંગે છે. જેમિનાઈની સમાલોચના અને રચનાત્મક માર્ગદર્શન. એપિસોડ 8ની શક્તિ અને કથા વિકાસ. ખતરાની પરાકાષ્ઠા. મંટુ. યૌન ઉત્પીડનની દ્રઢતા. મંટુ દ્વારા વાણીનો ઘર સુધી પીછો કરવો અને જૂઠને પકડવું એ સ્પષ્ટ કરે છે કે તે એક સોફ્ટ ટાર્ગેટની શોધમાં છે. પીટીએસડીનું ચિત્રણ. વાણી દ્વારા પોતાને એકલી પામીને ઘરના દરવાજા અને બારીઓની નબળાઈનું નિરીક્ષણ કરવું, સાથે જ પોતાને પીટીએસડીથી ગ્રસ્ત મનોરોગી સમજવી, આ માનસિક આઘાતનું એક યથાર્થ અને મહત્વપૂર્ણ ચિત્રણ છે. તે બતાવે છે કે આ માત્ર બાહ્ય ખતરો નથી, પરંતુ આંતરિક માનસિક સમસ્યા બની ગઈ છે. રાશિલનો વિસ્મયકારી પ્રવેશ. સુંદરતા અને આકર્ષણ. રાશિલનું વર્ણન. જલપરીની મૂર્તિ, ગૌરવર્ણ, માંસલ શરીર વાણીને અભૂતપૂર્વ રીતે મુગ્ધ કરી દે છે. યૌન અભિવિન્યાસ પર પ્રશ્ન. વાણીનું એ વિચારવું કે જો હું છોકરો હોત તો અવિવાહિત રહી શકત નહીં.
અને રાશિલના દૈહિક સ્પર્શથી સમલૈંગિક પ્રવૃત્તિનો અનુભવ કરવો આ અત્યંત મહત્વપૂર્ણ વળાંક છે. આ માત્ર અલકાના સંદેહને નથી વધારતું, પરંતુ વાણીના મનોવિજ્ઞાનને જટિલ બનાવે છે. વાણી હવે માત્ર એક પર્યવેક્ષક નથી રહી, પરંતુ તે અનુભૂતિની ભાગીદાર બની ગઈ છે. દ્વંદ્વની સ્થિતિ, વાણીનું મન મંટુના ભયથી રાશિલની મીઠી સ્મૃતિમાં ડૂબી જાય છે. આ રાશિલને વાણી માટે એક મનોવૈજ્ઞાનિક આશ્રય તરીકે સ્થાપિત કરે છે, ભલે આ આશ્રયના પરિણામોથી તે ભયભીત હોય. આ એપિસોડ આંતરિક અને બાહ્ય સંકટોના એક ઉત્કૃષ્ટ સંગમ પર સમાપ્ત થાય છે. ઓડિયો પ્રસ્તુતિ માટે માર્ગદર્શન. વાણીનો સ્વર. મંટુ સાથે સંવાદ. પીછો કરવાના સમયગાળામાં ગભરાટ અને ખીચ હોવી જોઈએ. પીટીએસડીના વિચારોમાં સ્વરની ગતિ ધીમી, ચિંતનશીલ અને અત્યંત ભીતરી ભયથી ભરેલી હોય. રાશિલ સાથે પરિચય. રાશિલની સુંદરતાના વર્ણનમાં મુગ્ધતા અને વિસ્મયનો ભાવ હોય. આલિંગન પછીની ક્ષણોમાં સ્વરમાં લજ્જા, અભિભૂત થવું અને અપૂર્વ આનંદનું મિશ્રણ હોવું જોઈએ. પાત્રોનો સ્વર. મંટુ, બાઇક પર પીછો કરતી વખતે સ્વર દ્રઢ, લલચાવનારો અને ઉદ્ધત હોય. રાશિલ, તેનો સ્વર અત્યંત આકર્ષક, સ્નેહપૂર્ણ અને ચંચળ હોવો જોઈએ. આલિંગન પછી મેમ, અત્યારે તો આ આરંભ છે. બોલતી વખતે સ્વરમાં ઊંડો આત્મવિશ્વાસ અને તોફાની ભાવ હોય. સંગીત. મંટુનો ખતરો. આ ખંડમાં તેજ, ચિંતાજનક અને ડર પેદા કરનારું સંગીત હોય. રાશિલનો પ્રવેશ. જેવી જ વાણી અલકાના ઘરે પહોંચે છે અને રાશિલને જુએ છે, બીજીએમ જાદુઈ, શાંત અને રોમેન્ટિક ટોનમાં બદલાઈ જવો જોઈએ, જે મુગ્ધતાના ભાવને પ્રગટ કરે. એપિસોડ 8 સમાપ્ત.